તો ફાઇનલી મિત્રો રાતના 11:44 થાય છે અને મામા ભજીયા બનાવે છે. રાતે ભજીયા ખાવાનું મન થયું છે. આ મારા માસા છે, મારા મામા તેલ કાઢે છે અને આપણે તૈયાર ભજીયા ખાવાના છે. રાતના 12 વાગી જાય. મારો ભાઈ બને બધા હોઈ ગયા છે, પણ હવે ભજીયા તો ખાઈને જ રહેવાનું છે. આજે ભજીયા બનાવવાના છે. માસા મારા સમોર ઉપાડ્યું છે એટલે જોઈ શકો બહાર બધા હોઈ ગયા. તમે જો કાળું અંધારું છે બહાર, કોઈ હે નહીં. અમે મામો ભણો ને માસાની બધા અમે આજ ભજીયા બનાવવાના છે. આજ તો ભજીયા ખાઈને જ રહેવાનું છે. ફાઇનલી મિત્રો આપણે હવે મામાને સોડા પીવી છે, તો આપણે સોડા લેવા જ આવી તો બનાવી રહ્યો આપણા બ્લોગમાં. ફાઇનલી મિત્રો આપણે ગાડી લઈને નીકળી ગયા છીએ સોડા લેવા. હવે ગોતવાની છે રાતે 12 વાગ્યે કઈ દુકાન ખુલ્લી છે એ બધું જોઈશું આપણે. બનાવ્યું આપણા બ્લોગમાં. આ તો સોડા મામાને ગમે અહીંથી પાવાની થાય જ છે, બરોબર. જો સુરતમાં રાતનું બધું બંધ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. આ સુરત છે, પણ અત્યારે રાતે એક ફોરી વાળો ખાલી રખડે છે, બાકી તો છે ખબર બધા હુઈ જાય છે અત્યારમાં. ને કે અમારો ભાઈબંધ રખડે છે જો, બરોબર. હવે આપણે સોડા એક જગ્યાએ લાવવાનું છે ગોતવા. સોડા ગોતી લેવી ને આ સોડા પીને મોજ કરવાની છે, ભજીયા ને સોડા, બરોબર. હા, તો ફાઇનલી મિત્રો એક દુકાન આપણને દેખાય છે, તો અહીંયા જોઈએ સોડા મળી રહે તો ઠીક છે, નકર પછી આગળ જઈશું. ફાઇનલી મિત્રો સોડાની દુકાન આપણે ગોતી લીધી છે. અત્યારે સોડા આવી ગયા છે. હવે સોડા જોઈ આપણને મળે કે નથી મળતી આ જોઈ લેવી, બરોબર. હા, ફાઇનલી મિત્રો સોડા લઈ લીધી છે. આપડા ભાઈબંધ હાથમાં સોડા આવી ગઈ છે. મોજ કરવાની છે, બાકી સોડા ને ભજીયા પી લેવાની છે. તો હવે આપણે જવા દઈએ મામા પાસે પાછા. ફાઇનલી મિત્રો હવે આપણે દુકાનેથી નીકળવી. તો ફાઇનલી મિત્રો હવે આપણે નીકળી ગયા છીએ. સોડા દેખાય ભાઈ, સોડા બતાવી દે. સોડા લઈને નીકળવી છીએ, બરોબર. ને હવે સોડા લઈને હવે આપણે ઘર તરફ જવાનું છે. આજે ભજીયા વાળી કરવાની છે. ભાગા ચીકી અમારો ભાઈ બન સામું આયલું આવે, પણ એલા ભાઈ રસ્તામાં ક્યાં તારે જવું છે યાર? બધું સુમસાન દેખાય છે ભાઈ. હવે તો મધરી રાત થઈ ગઈ છે. મધરી રાત ને કડકડતી ઠંડી પડે છે ભાઈ. આવું છે મિત્રો. વ્લોગ તમને જોવાની મજા આવે તો થોડાક લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો, અને આગળ ને આગળ અમારી ચેનલ ને વધારજો ભાઈ, બરોબર. હા, બાકી કઈ ઘટવા દેવાનું નથી આપણે તમાર. તો ફાઇનલી મિત્રો હવે આપણા ઘરે પહોંચી ગયા છે ભાઈ. સોડા બોડા લઈને વી આવ્યા છે ઘરે, અને બધા હુઈ ગયા છે. મજરા દાદરા સડવી છે, કોઈ સાગી ન જાય એ માટે. એટલે આપણે શાંતિથી, ભાઈબંધ તો બહુ ઉતાવળો ભજીયા ખાવા હાટું, એટલે મોર દોડ્યો ગાય. તો ફાઇનલી મિત્રો ઘરે પહોંચી ગયા. મામાએ તો મસાલો બની નાખ્યો છે, તેલ મૂકી દીધું છે, અને અમારા માસા ડુંગળી સુધારે. આ તો ફૂલ બાકા જીકી બોલાવાની હે ભજીયાની, બરોબર. સોડા એવી ગઈ એટલે મોડું કોણ થતું. મામા તમારે કઈ કહેવાનું છે? ના, એ વિશે કઈ નથી કહેવાનું. કઈ તમારે માસા તમારે કઈ નથી કેવું? તમારે કઈ કેમન કરવાની કઈ નથી કેવું? તો તમને માતાજી સુખી રાખે, બીજું શું હોય. તો તમે જોઈ શકો છો મિત્રો, ભજીયા કુંભણિયા બની રહ્યા છે. પેલો કાણ છે એટલે દાજી ગયેલો હશે, કોને ખબર. હવે પેલો કાણ બનાવે છે એટલે ખબર નથી કઈ દાજી ગયેલો હોય કે ગમે હોય, કાણ હારો બનશે. આપણે એમાં નો કોમ્પ્રોમાઇઝ. બાકી ભજીયા તો ખાવાના નથી. ફાઇનલી મિત્રો બધા ચાખવાનું ચાલુ કરી દીધું છે. હું કેમ બાકી રહું? હું બાકી લઉં ને. આપણે થોડાક ચાખવી, ખાલી મીઠા મોળા છે કે નહીં જોઈ છે. હવે આપણને ખબર પડતી નથી, પણ આપણે કહી દીધું કે મામા રેડી થઈ ગયા એટલે ઓકે. પાછું મામા મિત્રો આપણે સોડા કાઢી લીધી છે મારી, આપણે આને ગ્લાસમાં ભરવાની છે. મારા માસાને આપું. ખોલો માસા, ઓપનિંગ કરો તમે. અરે વાહ, એક નંબર ગેસ છે. આ બાજુ સોડા ભરાય છે, અને આ બાજુ આપડા ભજીયાનો કાણ તૈયાર થાય છે. સો મિત્ર ગલાસ ભરતા ન આવડતો આવી રીતના શીખી દેજો, એટલે વાંધો નહીં આવે જીવનમાં તમને આગળ.
4 ગ્લાસ છે અને અમે 4 ભજીયા વાળી બહાટી. ફાઇનલી મિત્રો ખાણ તૈયાર થઈ ગયો છે ને માસા મારા મામા શાકે હે હવે ગ્લાસ ભરાઈ ગયા છે કમ્પ્લેટ. તો મિત્રો અમારો વ્લોગ ને લાઈક સબસ્ક્રાઇબ અને શેર કરજો પાછા ભૂલતા નહીં. મળી આવે બીજા વ્લોગ.